નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે નિવેદન આપતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે અને નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે. ગુજરાત કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલ સહિત ગેસના વધી રહેલા ભાવોને લઈને આવતીકાલે 11 જૂને રાજ્યવ્યાપી દેખાવો યોજવાનું એલાન કર્યું છે. તે ઉપરાંત મોંઘવારી સહિતના વિવિધ આંદોલનો કરવાનું પણ નક્કી કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258% અને ડીઝલ પર 820%નો એક્સાઇઝ વધારો કરીને નાગરિકોના ખિસ્સામાંથી 21 લાખ કરોડ રૂપિયા સેરવી લીધા. LLBના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે હાઈકોર્ટ થયેલી PIL અને રીટ પિટિશનની સુનાવણી દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને સ્વતંત્રપણે નિર્ણય લેવા જણાવ્યું હતું. ત્યારબાદ આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ માસ પ્રમોશન આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે નિર્ણય લીધો છે. જોકે ઓનલાઈન, ઓફલાઈન કે ઓપન બુક એક્ઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે. પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં નિર્ણય કરશે. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને રાજ્યના તમામ યાત્રાધામો મહિનાઓથી બંધ છે. ત્યારે હવે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટતા આવતીકાલે 11 મેથી મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલાનો સમાવેશ થાય છે. જ્યારે વડતાલ, સ્વામિનારાયણ મંદિર, અંબાજી 12 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખુલશે. સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. ભક્તો નિયમોનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જીતિન પ્રસાદ અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસે જીતિન પ્રસાદના ભાજપમાં સામેલ થવા મુદ્દે અપમાનજનક ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું કે જીતિન પ્રસાદના જવાબ પર કોંગ્રેસ ખુશ છે. આ એક કચરાને કચરાપેટીમાં નાખવા જેવું કામ છે. જોકે પછીથી આ ટ્વીટ ડિલીટ કરવામાં આવી હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.